કાલે એક ચૂંટણીની સભાની અંદર હું ગયો હતો અને ત્યાં જઈને જે વાત મને સાંભળવા મળી ને મારે તમારા બધા સુધી શેર કરવી છે. અને શેર એટલા માટે કરવી છે કારણ કે કાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. હું કોઈ એવા મંચ ઉપર નથી બેઠો, કોઈ હોદ્દા ઉપર નથી બેઠો તમને કહી શકું કે તમારે કોને મત આપો કોને ના આપો, એ અંગત તમારો વિષય છે. પણ કાલે જે બનાવ મારી સાથે બન્યો, જે વાત મેં જોઈ છે, સાંભળી છે, એ મારે જરૂરથી તમારી સાથે શેર કરવી છે. કાલે અમે એક ચૂંટણી સભાની અંદર હતા અને મને જે પ્રશ્ન સાંભળવા મળ્યા ને એના ગ્રામજનો દ્વારા, એને એવું કીધું કે ભાઈ આઝાદીના આટલા વર્ષ પછી અમારી ગામની અંદર હજી ક્યારે એસટી બસ નથી આવી. વચમાં એકવાર ચાલુ થઈ હતી પણ એક બે દિવસ આવીને પછી બંધ થઈ ગઈ. અમારા ગામમાં આઝાદીના આટલા વર્ષ પછી પણ આજે બસ સ્ટેન્ડ નથી, કે બસ થોભે એવું કોઈ સ્ટેન્ડ અમારા ગામની અંદર જ નથી. અમારા ગામની અંદર આજ સુધી હજી મીઠા પાણીની વ્યવસ્થા નથી પીવા લાયક. બોર કરીને અમે પાણીની વ્યવસ્થાઓ પોતાના ઘરે આજુબાજુ કરેલી છે, ત્યાંથી જ ભરીએ છીએ અને એમાં પાણી મોરું છે. અમારે ત્યાં હજી આજ સુધી નર્મદાના પાણીની લાઈન નથી આવી. જે ઓલા ઘર ઘર નળની જે યોજના સાહેબે ચાલુ કરી ને આઝાદીથી અત્યાર સુધી, એ ગામ આખામાં, કોઈ એક વિસ્તારની વાત નથી કરતો, ગામ આખામાં એકેય જગ્યાએ હજી નળની વ્યવસ્થા નથી. રાજકોટ આ ગામથી માત્ર ને માત્ર થોડા કિલોમીટર દૂર જ છે. એમ તમને કહું તો 25 કિલોમીટર 30 કિલોમીટર વધી થતું હશે. હું બહુ ત્યાં ગયો નથી, પહેલી વાર જ ગયો હતો. પણ તમે વિચાર કરો, આઝાદીના આટલા વર્ષો પછી પણ જો એક મેગા સિટીની બાજુનું ગામ સ્થાનિક પોતાની જે સુવિધાઓ છે અથવા તો પ્રાથમિક સુવિધાઓ છે એનાથી વંચિત હોય, તો વિચાર કરો કે છેવાડાના ગામડાઓ અથવા તો જંગલ વિસ્તારના ગામડાઓ અથવા તો જંગલ વિસ્તારની અંદર રહેતા જે લોકો, કબીલાઓ વાળા છે, નેહડા વાળા છે, એ લોકોને શું હાલત થતી છે, એ લોકો પાસે કેવા પ્રકારની સુવિધા છે. ને આપણે કરીએ છીએ વાત વિશ્વગુરુની, આપણે વાત કરીએ છીએ એઆઈ ટેકનોલોજીની, આપણે વાત કરીએ છીએ જીડીપીની, આપણે વાત કરીએ છીએ મોટા મોટા મૂર્તિઓ બનાવવાની, મોટા મોટા મહેલો બનાવવાની આપણે વાત કરીએ છીએ, આપણે વાત કરીએ છીએ બીજા મહાન ઇન્ફ્રાસ્ટ્રક્ચરોની. તો હું કહેવા માંગુ છું લોકોને જે આ વાતો કરે છે, તો હું ખાલી એટલું જ કહીશ કે ભાઈ પહેલા લોકોને પ્રાથમિક સુવિધાઓ, લોકો સારું શિક્ષણ મેળવી શકે, સારી રીતે પાણી, રોડ, રસ્તાની વ્યવસ્થાઓ મેળવી શકે, સારી સ્વાસ્થ્યની વ્યવસ્થાઓ મેળવી શકે. ત્યારબાદ આપણે મૂર્તિઓ બનાવશું, ત્યારબાદ આપણે મોટા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચરો બનાવશું, ત્યારબાદ આપણે એઆઈની વાત કરશું, ત્યારબાદ આપણે વિશ્વની મોટી મોટી સમિટો કરશું, ત્યારબાદ આ બધું આવે છે. જેટલા પણ વિશ્વના વિખ્યાત દેશો છે, મહાન દેશો છે, સમૃદ્ધ દેશો છે, એની અંદર ક્યાંય પણ એવું નથી મેં સાંભળ્યું કે ભાઈ પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. ત્યાંના ખેડૂતોની હાલત તમે જુઓ, અહીંના આપણા ખેડૂતોની હાલત તમે જુઓ, ત્યાંના મજૂર વર્ગની હાલત તમે જુઓ, અહીંના મજૂર વર્ગની હાલત તમે જુઓ. વિશ્વની અંદર મહાન જે દેશો છે એની આય તમને હું પર મંથ કહું તો 6 થી 7 લાખ રૂપિયા છે. આપણે અહીંની પર મંથની આય તમને હું કહી દઉં તો 15 થી 20 હજાર રૂપિયા છે. આપણી ભારતની અંદર 140 કરોડની વસ્તીમાં 80% પબ્લિક ગરીબી રેખા નીચે જીવે છે. કહેવાનો મારો મતલબ માત્ર એટલો થાય છે. આ વિડીયોના માધ્યમથી તમને સમજાવવાની કોશિશ હું માત્ર એ કરવા માંગુ છું કે આપણો દેશ જે છે એ લોકતાંત્રિક દેશ છે. લોકતાંત્રિક દેશની અંદર સમાનતા હોવી જોઈએ. પણ આપણી લડાઈ જે છે કોઈ હિન્દુ, મુસ્લિમ, કોઈ પણ ધર્મ, જાતિ વિશે નથી. એક રીતે તમે સમજશો તમને ખબર પડશે કે આપણી જે લડાઈ છે એક ગરીબ અને અમીરની લડાઈ છે. એક બહુ મોટો ગેપ છે એક અમીર વિસ્તાર અને એક ગરીબ વિસ્તારમાં, એક અમીર વ્યક્તિ અને એક ગરીબ વ્યક્તિની વચ્ચે. આ ગેપને ઘટાડવા માટે આપણે સારા લોકોને, પ્રતિષ્ઠિત લોકોને, જે દેશદાજવાળા લોકો છે એને શાસનની અંદર લઈ આવવા પડશે. ત્યારે જ આ જે ગેપ બહુ મોટો છે અમીર ગરીબનો એ પૂરાઈ શકે એવી પરિસ્થિતિમાં છે. કારણ કે આ લોકો ક્યારેય તમને એવું પ્લેટફોર્મ નહીં આપવા દે જેથી કરીને તમે આ મધ્યમ વર્ગ, નીચલા તબક્કામાંથી ઉપડીને હારોહાર જાઓ અને એની બરાબરી કરો. એવું આ લોકો ક્યારેય નહીં થવા દે. 5-10 પૂંજીપતિઓ છે ને 10-15 નેતાઓ છે જે હરેક પક્ષની અંદર, કોઈ પક્ષનું નામ નથી લેતો, એની અંદર ભાજપ આવી ગયું, કોંગ્રેસ આવી ગયું, આમ આદમી પાર્ટી આવી ગઈ, અન્ય કોઈ પણ પક્ષ છે, એ 10-15-20 જણા જ છે જે આમાં જાય છે, ઓમાં જાય છે. ટૂંકમાં 10% લોકો જ ભારત ઉપર શાસન કરે છે અને 10% લોકોને જ ભારત ઉપર પોતાનું શાસન બનાવી રાખવું છે. આઝાદીથી અત્યાર સુધી તમે લઈ લો. વાત ખૂબ ગંભીર છે. હું ઈચ્છું છું તમને બધાને, લોકોને સત્ય વાત કહેવાના લોકો બહુ ઓછા છે. જે લોકો સત્ય વાત કરે છે એન પ્રકારે કાં તો એને જેલમાં પૂરી દેવામાં આવશે, કાં તો પછી એની ઉપર ખોટા એલિગેન્સ કરી અને એને એક બે એન રીતે કોઈ પણ રીતે હેરાન કરી અથવા તો એને દેશદ્રોહી જાહેર કરીને તમારા લોકો જે સામાન્ય પ્રજા છે, હિન્દુ મુસ્લિમની અંદર આસાનીથી આવી જાય છે, એ લોકો એના વિરુદ્ધમાં રેલી કાઢે તો ઓલો બિચારો અમથોય માનસિક થઈ જાય કે ભાઈ ગોયરું, આ લોકો માટે હું લડું છું, મારે કાંઈ આમાં 5 રૂપિયા આવક તો છે નહીં, તો ગોયરું નથી કરવું, મૂકી દેવા, તો આત્મહત્યા કરી લે. આ બીજું કઈ છે નહીં. અને હું કોઈ નવીન વાત નથી કરતો. આ જે વાતો કરું છું એ બધી ભવિષ્યમાં થઈ ચૂકેલી છે, આપણે બધા જાણીએ. અને સૌથી મહત્વની વાત, અને આપણે દર્દનાક વાત પણ કહીએ કે આજે બધું થઈ રહ્યું છે, આપણે જોઈએ પણ છે, સમજીએ પણ છે. તો આજના યુવા વર્ગને હું કહેવા માંગુ છું કે કાલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે. મત તમારા વિસ્તારના સ્થાનિક વ્યક્તિને દેજો, કારણ કે એને ખબર હોય
કે સ્થાનિકના આપણા મુદ્દા શું છે, સ્થાનિકની આપણી જે સમસ્યાઓ છે એ કેવા પ્રકારની સમસ્યાઓ છે, એ વ્યક્તિ તમારા એ સમસ્યાઓ સાથે ઉભેલો છે તો એવા વ્યક્તિને મત આપજો જે દેશદાજવાળો હોય, જે પોતાને પછી અને પેલા જનતાના પ્રશ્નોને રાખી શકે એમ હોય. એવા વ્યક્તિને મત આપજો જે જનતાને પોતાની સમજતો હોય, ના કે કોઈ પક્ષને જોઈને મત આપશો, અમીર ગરીબને જોઈને મત આપશો કે કોઈ જાતિને જોઈને મત આપશો. અને આપણે અત્યાર સુધી જાતિને જોઈને મત આપતા રહ્યા છીએ, આપણે અત્યાર સુધી પક્ષને જોઈને મત આપતા રહ્યા છીએ. બદલાવ આવ્યો નથી અને હજી પણ બદલાવ નહીં આવે જો આપણે આ વસ્તુને નહીં સમજીએ. જય ભારત, જય હિન્દ.